Hey guys, welcome back to our channel Migli London. બધાને રામ રામ, રાધે રાધે. લંડનમાં સ્ટાર્ટ થઈ ગઈ છે લંડનની રિયલ ઠંડી, જેનાથી લંડન ઓળખાય છે. સો લંડનમાં સ્ટાર્ટ થઈ ગઈ છે ઠંડી, અને એના ફાયદા કોઈ જ નહીં, પણ એના ગેરફાયદા બધા બહુ છે. જેમ કે સવારે ઉઠવાનું મન ના થાય, કામ કરવાનું મન ના થાય, શરીર દુખે, આળસ આવે. એટલે હવે ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે તો જોકે ઓછી છે, બાકી અહીંના હાથ બહાર કાઢીને બી ફોન પકડાય એવું નહીં હોય, એટલી અહીંયા ઠંડી પડશે હવે. પણ જ્યારે હવે તાપ પડે ને તો જરી સારું લાગે, પણ હવે તાપ બહુ ઓછો જોવા મળશે હવે. એટલે આપણે હવે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં થોડું એડિટિંગ કર્યું, વિડીયો મસ્ત બનાવ્યો છે એક આપણે પિઝા હાઉસનો, એને આપણે અપલોડ કરીશું આજે. અને આપણે આજે છે ફ્રાઈડે, એટલે એકદમ હેપી દિવસ છે આજનો. બીકોઝ ફ્રાઈડે હોય એટલે સેટરડે સન્ડે રજા, એટલે 2 દિવસ આરામ મળે. કંઈ ફરવા બરવા જઈશું આ વખતે તો, બીકોઝ પેલું હેલોવીનનું બધું સજાયું છે અત્યારે, તો એના બી આપણે વિડીયો બનાવીશું. અને બીજું તો ઇન્ડિયામાં તહેવાર પતી ગયા છે, અને અમે તો અહીંયા ફટાકડા લાવ્યા, પણ હજુ ફોડી બી નહીં શક્યા બીકોઝ ઓફ વેધર. વરસાદ પડ્યા કરે આજુ. સો કાલે આપણો વ્લોગ બન્યો નહીં, બીકોઝ એનું કારણ છે કે થોડા બિઝી હતા કાલે, આરામ કર્યો થોડુંક. મારે એક વસ્તુ પર રિસર્ચ ચાલે છે, એ બધું મેં ફાઇન્ડ કરતો હતો. અને હવે આપણે છે ને તો આવા વિડીયો ઓછા બનાવીશું કે ચાલતા કેવા તેવા, પણ હવે આપણે કોઈ લંડન બ્રિજ જઈને, લંડન આઈ જઈને, એ બધી અલગ અલગ જગ્યાએ જઈને વિડીયો બનાવીશું, એ તમને મજા આવે જોવાની. બાકી આ તો બોરિંગ થઈ જવાય, આઈ નો. પણ હવે કરીએ બી હું, એક જ રસ્તો છે આપણો આમ જવાનો. જો અહીંયા પોલીસની ગાડી બધી બહુ આવી ગઈ છે, કઈ ક્રાઇમ થયો હશે રાત્રે કાં તો અત્યારે. પછી અહીંયા છે ને બીજું એક વસ્તુ બતાવું તમને. અહીંયા છે ને આ રીતના બુક ઘર હોય છે, બુક ઘર, જ્યાં તમારે આ રીતના બસ સ્ટેશને ઊભા હોય, બોરિંગ થતા હોય તો બુક લઈ લેવાની, અને તમારી પાસે હોય મૂકી દેવાની. ના હોય તો પણ ચાલે, તમારાથી રીડ કરવા લેવી હોય તો લઈ શકો છો. એટલે કે આ બહુ સારી વસ્તુ છે નહીં, કે આવું આપણે ઇન્ડિયામાં બી કરવું જોઈએ. બીકોઝ બુક વાંચવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, ઘણી બધી હેલ્પ થાય છે. જેટલા બી મોટા મોટા એન્ટરપ્રિન્યોર છે, બિલ ગેટ્સથી લઈને વોરેન બફેટથી લઈને બધા વર્ષની કંઈક કેટલી બુકો વાંચે છે. એ લોકો એવું કહે છે, તો બુક્સ વાંચવી જોઈએ, બહુ સારું છે. પછી જો આ છે લંડનની સૌથી મોંઘામાં મોંઘી ટેક્સી. આમાં તમે બેસો ને ખાલી કલાક બી ફરો એટલે 200-300 પાઉન્ડ આવી જાય. બીકોઝ અમે જ્યારે સ્કોટલેન્ડમાં ગયેલા ને ત્યારે આ રીતના ભૂલથી બેસી ગયેલા, હોટલથી એરપોર્ટ લગીને. બહુ એટલે બહુ જ એક્સપેન્સિવ છે. બાકી આ બધી કાર ને એવું તો અહીંયા છે ને સસ્તામાં મળી જાય, કે તમારે ડાઉન પેમેન્ટ નહીં ભરવાનું, દર મહિને 400-500 પાઉન્ડ તમે ભરો તો આવી હારી मर्सिडीज BMW ने ये बધી મળી જાય. सो इसी के साथ अभी आज का हमारा दिन खत्म होता है, और ये सुनसान सड़क पे 2 नौजवान बंदे भी घर जा रहे हैं. जिधर नजर आता है कैमरा उठा लेता है भाई ने, मुझे लगता है कसम ली हुई है डेली कसम ली है, डेली व्लॉग करनी है और 1 मिलियन करना है. जब आपका 1 मिलियन हो जाएगा ना, फिर आप मुझे शॉर्ट आउट देना, ऐसा फिर मैं भी शुरू करूंगा. तो अभी नहीं नहीं यार, अभी आप मेहनत कर रहे हो ना. तो साथ में करते हैं दोनों, तो जल्दी हो जाएगा ना. जल्दी फिर मेरी भी मेहनत लगेगी, आपकी भी लगेगी. एक बंदा मेहनत करे, दूसरा चेयर पे बैठे. हाँ वो भी सही बात है. फायदा. और ठंड कैसी है वो बताओ यार. ठंड का ना पूछो, क्योंकि ठंड इधर की वो जिनको बता रहे उनको नहीं पता ही नहीं चलेगा ठंड कैसी है, क्योंकि ठंड अंदर जाती है, बस सीधा शरीर में जाती है. और ये सोने का टब है, रोमान पैसा कमा करके ये लेगा.
मामा पैसा कमा के मैं ही लेना सोने का टप ये सोने का टप लोग ये लेगा ना एक बार और पैसा कमा के फिर सोने का टप लेना ठीक है चलो जा रहे हो आ रहा हो तो चलो आना हो तो चलो यार इनको जरा बता दो कि गरीब बंदों के लिए ट्रेन नहीं है क्यों ओ यार उधर 8 पाउंड लगते हैं और इधर किधर 2 इधर पाउंड 2 पाउंड 3 पाउंड लगते हैं डेली के 6 પાઉન્ડ તો બચતે સો ઠંડી કમ્પ્લીટ વધી ગઈ છે અને હાથમાં બી ચટકે છે આ જોઈ લો અહીં ઘડી ટ્રાફિક બી આવી ગયું છે બીકોઝ રાતે લંડનમાં ટ્રાફિક હોય બધા સાથે છૂટે એટલે અને અમુક પેલા કાર્યાઓ બી આવી જાય મોબાઈલ ચોરવા માટે પણ આપણે વાંધો નહીં મોબાઈલ ચોરાઈ જાય તો બી તો ખાલી એના ડેટા આપી દેજે બીકોઝ આપણે છે ઇન્સ્યોરન્સ વાળો ફોન એટલે 10-15 દિવસમાં નવો ફોન આવી જશે અને ઠંડીની વાત કરીએ તો બહુ જ ઠંડી છે આજે એટલી ઠંડી છે કે હાથ પેલું બહાર નહીં કરાતો પણ ડેલી વ્લોગ બનાવવાનો આપણે ટાર્ગેટ બનાવ્યો છે કે 100 દિવસમાં 100 ડેલી વ્લોગ બનાવીશું એટલે હાથ બહાર કાઢવો પડે છે કે હવે મારે ગ્લવ્સ લઈ લેવા પડશે તો કમ્પ્લીટ ચાલશે એવું લાગે છે મને અને એકદમ સુમસામ છે જેવી રીતે મેં કીધું એ તો સારું છે કે લાઇટ છે બાકી આ રસ્તેથી ના જવાય તો આજે આપણે થોડા લેટ બી છૂટા છે બીકોઝ ફ્રાઈડે હતો અને હવે ક્રિસમસ આવે છે એટલે બધી જગ્યાએ બિઝી ચાલુ થઈ જશે સ્ટોર છે પછી બધા વેરહાઉસ છે એમેઝોન વેરહાઉસ છે બધી જગ્યાએ હવે બિઝી થશે બીકોઝ ઓફ ક્રિસમસ પણ આ વખતે ક્રિસમસ જેવું લાગતું નહીં એમ આઈ ડોન્ટ નો ભાઈ આમ જે ટાઈમ એવું અને જે ટાઈમ હું આવેલો પહેલા 2022-23માં એ ટાઈમ આમ કંઈ અલગ જ હતું અત્યારે બહુ ખાસ કંઈ લાગતું નહીં કે ક્રિસમસ છે એમ હવે વાત કરીએ તો અત્યારે બધી જગ્યાએ દિવાળી પાર્ટી ફિનિશ થઈ ગઈ છે હવે હેલોવીન પાર્ટી ચાલુ થશે ને પછી પેલી કઈ ન્યૂ યર પાર્ટી આવશે એટલે ચાલ્યા જ કરવાની બધી પાર્ટીઓ અહીંયા જેટલી ઇન્ડિયામાં સેલિબ્રેટ નહીં થતી એનાથી વધારે અહીંયા થાય છે અને હવે પાછો આવે છે મે બી નવેમ્બર ઇન્ટેક પતી ગયો હવે જાન્યુઆરી ઇન્ટેક આવશે તો જેટલા બી લોકો આવવાના હોય જાન્યુઆરી ઇન્ટેકમાં એ લોકો માટે મે બી PSW 18 મંથનું થઈ જશે એટલે સિંગલ હોય તો અવાય અને ડિલિવરીનું કામ કરવું પડે તો તમે રોજના 150-200 બનાવી શકો પણ ડિલિવરીમાં બહુ હાર્ડ વસ્તુ છે આપણે વેરહાઉસમાં અંદર કામ કરીએ ત્યાં હીટર ને બધું હોય તો પણ આપણને ઠંડી લાગે તો આ જે પેલા શું કહેવાય ડિલિવરી વાળા કામ કરતા હશે સવારના બિચારા 4 વાગ્યાના ઉઠીને નીકળી જાય અને રાત્રે 10-12 વાગે લગીન કરે ડિલિવરી ત્યારે એ લોકોને 200-150 પાઉન્ડ જોવાના મળે તો બી એક હાર્ડવર્ક જ છે આ મગજ બનાવી દેવું પડે કે ભાઈ કરવું જ છે એમ એવી રીતે આપણે પહોંચી ગયા છે આપણો બહાર નીકળીશું પવન આવે છે પણ હવે અત્યારે આપણે પહેલાં થોડું એક કામ છે એ બતાવીશું ને પછી ઘરે જઈશું આજે જીમ જવાનો બી વિચાર છે આપણો જોઈએ શું કરીએ અહીંયાથી હવે બહાર જઈશું આપણે ટેપ કરીને બહાર ઓલવેઝ આપણે અહીંથી જઈએ છીએ આ વખતે અહીંથી જઈશું બિકોઝ આપણે છે થોડું કામ જો આ બધા પ્રમોશનના પોસ્ટર ઇન્ડિયામાં બી આવું ચાલુ કરવું જોઈએ ફ્રાઈડે તહેવાર જ કહેવાય બીજો બિકોઝ ફ્રાઈડે ને સેટરડે આ લોકો કામ ધંધો કરે ને એટલી પાર્ટીઓ જ કરે એન્જોય કરે લાઈક એ લોકો એવું કહે છે એના કે 4-5 દિવસ એ લોકો કંટાળી જાય લોડ લઈ લઈને જોબ પર એટલે આમ શું કહેવાય રિલેક્સ થાય લોકો એવું કહે છે સો અત્યારે અમે જે જગ્યાએ ડિનર કરવા ગયેલા ત્યાં એક મેજિશિયન હતો તો એને એટલા બધા મેજિક બતાવ્યા અને અમે આમ જોઈને આમ પેલું શું કહેવાય આશ્ચર્યચકિત થઈ ગયા કે યાર આ કેવી રીતના પોસિબલ છે તો પહેલો મેજિક એને કાર્ડવાળો બતાવેલો જે મેં વિડીયો અત્યારે મૂકું છું Can you see? You can see they're all different, yeah. Yeah. Right, watch. Okay, take anyone and show the card to the camera. Okay. Now watch.
Yeah, so these three done, yeah? Yeah. Okay. Please push the card in. Push the card. No, just push it. Push like this. Now watch. I go like this. Watch. Wait, like this. Okay. And now, if you look on my head here. Oh, seriously? બીજો મેજિક એવો હતો કે એ મૈત્રીને એવું કીધું કે વર્લ્ડમાં કોઈ બી સેલિબ્રિટીનું નામ લખ, વિચાર લે, હે ને એમ કીધેલું, વિચાર લે. તો મૈત્રીએ વિચાર લીધું. પછી એને કીધું કે એસ પરથી નામ છે. તો નામ નીકળ્યું શાહરુખ ખાન જ. અને એ નામ તો નીકળ્યું, પણ હાથે હાથે એને એના ઇન્સ્ટાગ્રામની બાયોમાં બી લખેલું કે ભાઈ હું કાલે આ રેસ્ટોરન્ટમાં જવાનું છું અને કોઈ મને શાહરુખ ખાન વિશે પૂછશે. એટલે લાઈક એકદમ શું કહેવાય, અનબિલિવેબલ કે આટલું બધું મેજિક કેવી રીતે કરી શકે. પછી એને મારા ઇન્સ્ટાગ્રામ પર મેં એક રીલ મૂકી છે કે રિંગ ફેરવીને બધું આમ કરેલું મસ્ત. એટલે લોકો પાસે એટલું બધું ટેલેન્ટ છે, પણ એ મારું કામ જોઈને વધારે ઇમ્પ્રેસિવ થયું કે યાર શું કહેવાય 43K બી કી ના કર્યા, એમ બહુ હાર્ડ છે કરવું. અને કહેવા લાગ્યો કે તમારું કામ બી સારું છે, આપણે આગળ બી હવે મળીશું ને બધા વિડીયો બનાવીશું. એટલે ભાઈને બી આટલી બધી શું કહેવાય નોલેજ છે મેજિકનું, પણ એને આવું સોશિયલ મીડિયાનું નોલેજ નહીં, અને એને કરવું છે પણ એને આવડતું નહીં. એટલે સોશિયલ મીડિયા બી એક બહુ પાવરફુલ પ્લેટફોર્મ છે. અને એનું જે કાર્ડ છે કે જે કયું કાર્ડ બધા કોઈક સારા બધા કાર્ડ જો એ કાર્ડ બી છે ને એ ગમે તેવા નહીં હાલતો, એકદમ ઇમ્પ્રેસિવ ને સારા લોકો હોય ને એને જ હાલે. લેટ મી ચેક. આઈ હેવ ઓય આઈઝ હિયર. એનું કાર્ડ પણ 200 રૂપિયાનું એક છે. એટલે મને આ એનું કાર્ડ છે. મને એવું કહેતો હતો કે આ કાર્ડ મેં ખાલી નાઇસ પીપલને જ આપું છું, બાકી મારા કાર્ડ મેં બધાને નથી આપતો. આ એનું કાર્ડ છે, 200 રૂપિયાનું એક છે. Bye guys, good night and thank you for watching my video.